આજે હું ભીંડા ફ્રાય વિથ ઓનિયનની રેસીપી બતાવવાની છું। એના માટે મેં અહીંયા 250 ગ્રામ ભીંડા લીધા છે। આ ભીંડાને ધોઈને ઝીણા સમારીને હવે હું રેડી કરી દઈશ। ભીંડાને મેં સમારીને રેડી કરી દીધા છે। મેં અહીંયા 1 ચમચી મેથી લીધી છે, 1 લીલું મરચું લીધું છે, એને ફાડા કાપીને રેડી કર્યા છે। અહીંયા મેં 1 ચમચી લસણને અધકચરું વાટી કાઢ્યું છે, 1 ચમચી લાલ મરચું, 4 ચમચી તેલ, 4 ચમચી તેલ છે, મીઠું ટેસ્ટ પ્રમાણે, અડધી ચમચી હળદર લીધી છે, એને ઊભી સમારી દીધી છે। એક પેન લીધું છે, એની અંદર 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ એટલે એડ કરવાનું કે ભીંડા જલ્દીથી ચડી પણ જાય અને ચોંટે પણ નહીં। એની અંદર 1 ચમચી જેટલી મેથી છે। હવે આને થવા દઈશું। મેથી થઈ ગઈ છે તો આની અંદર લીલા મરચાં, લસણ, મરચું, હળદર આ બધાને સાંતળી દઈશું। સ્લો ફ્લેમ પર જ કરવાનું। આની અંદર જે ભીંડા સમારીને રાખ્યા છે એ એડ કરી દેવાના। આને ઢાંક્યા વગર જ થવા દેવાનું। કેટલી વાર ભીંડા ચીકણા થઈ જતા હોય છે ને તો ઢાંક્યા વગર થવા દેશો તો ચીકાશ નહીં પકડાય। હવે આને થવા દઈશું। આની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું। હું અડધી ચમચી જેટલું મીઠું નાખું છું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। ભીંડાને વારે ઘડે તાવેતાથી નહીં હલાવવાનું, અને આ રીતે કરશો તો બી સરસ થઈ જશે। કારણ કે વારે ઘડીએ તાવે તો લગાવીએ તો પછી ભીંડા એકબીજા સાથે ચોંટી જતા હોય છે, તો આ રીતે કરવાનું। ભીંડા થોડાક અધકચરા ચડી જાય પછી એની અંદર ડુંગળી એડ કરી દેવાની અને તાવેતાથી મિક્સ કરી દેવાનું। આને પણ થોડીક વાર થવા દઈશું। ભીંડા થઈ ગયા છે તો આની ફ્લેમ થોડીક વધારી દઈશું। તો થોડીક મેં આટલી વધારી દીધી છે, 2 મિનિટ માટે એને થવા દઈશું તો ભીંડા કડક થઈ જશે। વચ્ચે વચ્ચે હલાવતા પણ રહેવાનું। ભીંડા ફ્રાય થઈ ગયા છે તો હું ગેસ બંધ કરી દઈશ અને એક સર્વિંગ બાઉલમાં કાઢી દઈશ। સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે। જો હું તમને બતાવું, ભીંડા જરા પણ ચીકણા નથી થયા, જોયા? ન તો કેટલી વાર ભીંડા બહુ ચીકણા થઈ જતા હોય છે। આ રીતે કરશો તો તમારા ભીંડા સરસ બનશે, ફ્રાય પણ થશે સરસ। તો આની ઉપર હું થોડીક કોથમીરથી ગાર્નિશ કરી દઈશ। તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ।